વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું બધાનું મારા આજના વ્લોગની અંદર. તો પહેલાં તો મારો ઇન્ટ્રો આપી દઉં કે હું પવન રાજપૂત છું અને હું ડેઈલી વ્લોગ બનાવું છું. સવારમાં આપણે ઓફિસે આવી ગયા છે. ઓફિસે આવી અને કામ ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો છો, કાલે મેં મારો ફોન એકદમ પરફેક્ટ ખાલી કરી નાખ્યો. આખો ફોન ખાલી જ કરી નાખ્યો, કારણ કે હવે આપણે એક નવા જૂની ચાલુ કરશું એટલે પછી ફોનમાં સ્ટોરેજ હોવી જ જોઈએ. 128 GB મારા ફોનમાં હોય, એટલે કે 128 GB મારા ફોનમાં છે અને એમાંથી ખાલી માત્ર ને માત્ર 2 થી 3 GB હોય. એટલે એમાં સમજી શકો મેં એટલું બધું અંદર ભરેલું હોય. પણ એ બધું મેં કાલે ખાલી કરી નાખ્યું છે. ફુર્સત में टाइम मिला तो हमने खाली कर दिया बाबा. उसकी यादों को हमने दिल से निकाल दिया. जो फोन हाँ બોલો બોલો સાહેબ. ઓકે, એ 10-10 રૂપિયા વાળું ખાલી નારિયેળ પાણીનું છે ને, એ 20 વાળું છે. બાકી બધી વસ્તુ આપણી 10-10 રૂપિયા વાળી જ છે. અને નારિયેળ પાણીની જે બોતલ છે એ એક 50 રૂપિયા વાળી છે, લિક્વિડ વાળી. લિક્વિડ અને પાવડર બે છે. પાવડર છે એ 20 રૂપિયા વાળું છે, 20 રૂપીસ. અને જે લિક્વિડ છે એ 50 રૂપિયા એમઆરપી. એમઆરપી તમને તો 10 વાળા પાઉચ છે એ આપણે લેમન જ્યુસ, ઓરેન્જ જ્યુસ, બરાબર, અને કાશ્મીરી સોડા અને લીંબુ સોડા એ તમને 6.5 રૂપિયામાં પડે, ઇન્ક્લુડિંગ ટેક્સ ને ટ્રાન્સપોર્ટ બધું અમારી ઉપર. હા હા, એ તમારે ત્યાં તમે જે ટ્રાન્સપોર્ટ કહો ને એ ટ્રાન્સપોર્ટ લગી પુગાડી દઈએ. તો જોઈ લો મિત્રો, દરરોજ આપણે આવા ટાઈમે નાસ્તો કરતા હોય કે પછી જમતા હોય કે પછી ચા પીતા હોય, પણ આજે પાર્થભાઈ આપણા માટે લઈ આવ્યા છે સેવ પફ. તો અત્યારે હું ખાઈ રહ્યો છું સેવ પફ અને થોડું ઘણું કામે કરી રહ્યો છું. હા, કે કોલિંગ એ ચાલુ છે. હમણાં તમે જોયું કે વિડીયોમાં કોલ આવી જાય એટલે મારે કોલ ઉપાડવો આપણે તાત્કાલિક. આપણે કામ કરવું તો પછી દિલથી કરવાનું એમ, બાકી પછી નહીં કરવાનું. એના કરતાં કરીએ તો સારી રીતના કરવાનું. તો ચલો વાંધો નહીં, હું હવે પફ ખાઈ લઉં, પછી થોડું ઘણું કામ પતાવી લઉં અને પછી 2 વાગે આપણે બ્રેક લેવાનો. હા તો કરીએ કંઈક નવા જૂની, મળીએ નિરાતે. ચલો. તો મિત્રો, હું અત્યારે આવી ગયો છું પાછો આરામ કરીને ઓફિસે. અને ઓફિસે આવી અને તમે લોકો જોઈ શકો છો કે મેં અત્યારે મારો ટ્રાયપોડ લઈ લીધું છે અને સેલ્ફી સ્ટિક ટ્રાયપોડથી હું અત્યારે ઉતારી રહ્યો છું વિડીયો. જો કેવો લાગે બાકી. હું આટલો પાસે છું ને, હું હે ને પછી જરીક 1 મિનિટ, હા, અને જરીક સેટ કરી દઉં ટ્રાયપોડને કે હલે નહીં. અને હવે હું થઈ ગયો આટલો બધો આગળ. જો કેમ છે બાકી. આપણે ગમે ત્યાં મોબાઈલ રાખીને આપણે બનાવી શકીએ. જો આમ ગમે એટલો આગળ રાખી શકીએ. જો મસ્ત સેલ્ફીઓ ઉતારવામાંથી, અને સેલ્ફીઓ ઉતરી જાય અને 2 થઈ જાય એમાંથી એક. મસ્ત વસ્તુ છે, કામની વસ્તુ છે. જો હું તમને આખું ઓફિસ દેખાડી શકું હું કરીને. અને બાકી કંઈ વધારે મારે કહેવું નથી, કારણ કે જ્યાદા બોલેંગે તો બવાલ હો જાયેગા. ગરમી થોડીક છે એટલે કંઈ વધારે મારે નથી કહેવું, ખોટું ગરમ થઈ જાય માણસો. વાંધો નહીં, તો જોઈએ આજના દિવસમાં જે પણ હશે હું તમને બતાવતો રહીશ આગળ. તો બન્યા રહેજો લાસ્ટ લગી. હજી તો જવાનું છે બારોબાર, જાજુ બધું કામ બાકી છે. હજી તો સાંજના 4:30 જ વાગ્યા છે. સાંજના 4:30 વાગ્યા છે. જાજુ બધું કામ બાકી છે. મળીએ ચલો તો બન્યા રહેજો તમે લોકો લાસ્ટ લગી. તો જો મિત્રો, તમે અત્યારે જોઈ શકો છો કે હું અત્યારે જઈ રહ્યો છું આ બધા સામાન લઈ અને રાજકોટ મૂકવા માટે. તો રાજકોટ મૂકવા માટે જઈ રહ્યો છું રિક્ષા બાંધીને, અને એ બધું મૂકી અને પછી પાછું મળવાનું છે. તો પહેલાં તો આ બધું પુગાડી દઈએ. મસ્ત મસ્ત ગીતું સાંભળતા જઈએ છીએ એટલે મારે વોઇસ ઓવર કરવું પડે છે. અને જો આ અત્યારે પૂગી ગયો છું જે અમારો સ્ટોલ છે, જાણે કે આપણે નારિયેળ પાણીનો આખો શણાઈ ફૂડનો સ્ટોલ રાખવાનો છે. આ બધી સ્ટોલ છે, આટલા બધા સ્ટોલની અંદર આપણો એક સ્ટોલ છે. એ હું તમને અત્યારે નહીં બતાડું, કારણ કે
અત્યારે હજી ડેકોરેશન નહોતું થયું આપણા સ્ટોલનું. તો આ અંદરનો માહોલ હતો. હજી એક આપણે બારોબારથી પહેલાં જોઈ લઈએ. તો જો આ બધો બારોબારનો માહોલ છે અને બારોબારનો માહોલ આવો છે ભાઈ. અહીંથી બધાની એન્ટ્રી અહીં છે. આપણે તો એન્ટ્રી એમને આપી દીધી કારણ કે આપણે તો પૈસા દીધા ભાઈ, પૈસા એમને એમ નહીં. વાંધો નહીં, ચલો તો ઘરે જઈને મળીએ નિરાતે. તમે બહીના રહેજો લાસ્ટ લગી. ફાઇનલી ગાઈસ અત્યારે વાગ્યા છે રાતના 8:30 એટલે કે 9 વાગવા આવ્યા છે અને 9 વાગવા આવી ગયા છે અને હું આવી ગયો છું અત્યારે રૂમ ઉપર. તમે જોઈ શકો છો મારી આંખમાં અત્યારે, કારણ કે બારોબાર ટ્રાવેલિંગ કરીને આવ્યો હતો. અને ટ્રાવેલિંગ એટલે કે તમે હજી જોયું રસ્તામાં એના જેવું છે. તો આખું મારી તાકાતવાળી બરે ખબર નહીં કેમ, પણ હવે આઈ ડોન્ટ નો બ્રો, આઈ ડોન્ટ નો. મને ખબર નથી. પંખો જરીક ધીમો કરી નાખો ને બ્રધર, જરીક મારો અવાજ ઓછો આવે, એટલે કે પંખાનો હોય. અને અત્યારે પાર્થભાઈ આવ્યા તો પાર્થભાઈને મેં કહી દીધું કે પંખો ધીમો કરી નાખો, કારણ કે હું જે કહું ઈ જ થાય. વાહ, તમને બધાને ખબર છે કે આ કુંજો બોલતા એવો કરકે બતાતા. વાહ બે. તો હવે વાતની વાત એવી છે કે કઈ વાત છે નહીં, અને હવે કઈ મારી પાસે ટાઈમ એવો છે નહીં કે તમને હું એક્સપ્લેન કરું. તો વાંધો નહીં, ચલો આજ માટે આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ત્યાં લગી બાય બાય.